શહેરના યુવાધનને નશાના ગરતામાંથી બહાર લાવવા માટે સમાજમાં જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે યુથ નેશન દ્વારા સુરતમાં એક અભૂતપૂર્વ નશા મુક્તિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સે નો ટુ ડ્રગ્સ થીમ પર યોજાયેલા કાર્યક્રમમાં નશા વિરુદ્ધ એક મજબૂત સંદેશ આપવામાં આવ્યો. સુરતના વાય જંકશન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વિશેષ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમના વિવિધ સંસ્થાના અગ્રણીઓ, મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં સુરતીઓ જોડાયા. નશા મુક્તિ અભિયાન દરમિયાન બોલિવૂડ અભિનેતા ફ્રેડી દારૂવાલા અને ઇન્ટરનેટ પર્સનાલિટી જય તેદેશ્વર પણ કાર્યક્રમમાં જોડાયા. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ તરીકે 20 બાય 20 ફૂટનો વિશાળ તિરંગો લોકોના ધ્યાનનું કેન્દ્ર રહ્યો. આ સાથે સુરત શહેર પોલીસ દ્વારા ભવ્ય પોલીસ પરેડ પણ યોજવામાં આવી, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસની પરેડ સાથે જોડાયેલું આ નશા મુક્તિ અભિયાન સુરતીઓ માટે એક યાદગાર પળ બની રહ્યો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આજની આ રેલીમાં હું પોલીસને અભિનંદન આપવા માંગુ છું. છેલ્લા 12 વર્ષથી આ કાર્યક્રમ સતત ચાલી રહ્યો છે અને અનેક યુવાનોને તમે બચાવ્યા છે. મારી આપ સૌ પાસે અપેક્ષા છે કે માત્ર 26 જાન્યુઆરીએ કાર્યક્રમ પૂર્ણ કરીને જવાબદારી પૂરી ન માનશો. દર મહિને એક કોલેજ, એક યુનિવર્સિટી અને એક ક્લાસીસમાં જઈને યુવાનોને જાગૃત કરશો. સુરત પોલીસ નશાના દૂષણમાં ફસાયેલા યુવાનોને કેસ કરવાની જગ્યાએ સમજાવીને સાચી દિશા બતાવે છે. આ એક પ્રશંસનીય કામ છે. ડ્રગ્સ વેચનાર અને નશા ફેલાવનાર કોઈ પણ વ્યક્તિ બચી શકશે નહીં, ભલે તેનો ફોટો ગૃહમંત્રી સાથે કેમ ન હોય. नारे के साथ साथ अपनी आवाज भी बुलंद होनी चाहिए. सब लोग एक साथ बोलो, भारत माता की. યુથ નેશન દ્વારા આયોજિત સે નો ટુ ડ્રગ્સ ને આજની રિપબ્લિક ડે ની રેલીમાં સર્વપ્રથમ હું સુરત પોલીસને અભિનંદન આપવા માંગુ છું. આજે આપણે સૌ લોકો અહીંયા અનેક ચહેરાઓ એવા છે કે જેને હું કમસે કમ 12 વર્ષથી આ જ દિવસે પહેલા અહીં ચોપાટીવાલા રોડ પર અને હવે આ રોડ પર દર વર્ષે બીજે ક્યાંક મળીએ કે ના મળીએ, પરંતુ આ કાર્યક્રમમાં આપણે સૌ લોકો દર વર્ષે મળતા આવ્યા છે. મારી આજે આપ સૌ લોકોને વિનંતી છે કે હવે આવનારા દિવસોની અંદર આપણે એક પગલું આગળ વધારવાનું, અને એ પગલું શું હોય? સે નો ટુ ડ્રગ્સના નારા જોડે આપણે આ સંકલ્પને આગળ તો જરૂરથી વધારીએ છીએ. બધા લોકોની જવાબદારી અલગ અલગ છે, પરંતુ આપણે શું જોવાનું છે? આપણે માત્ર 26મી જાન્યુઆરીના દિવસે આ કાર્યક્રમ પૂર્ણ કરીને આપણી જવાબદારીમાંથી હાથ ઊંચા નથી કરી લેવાના. 26 જાન્યુઆરીએ છેલ્લા 12 વર્ષથી તમારું આખું ગ્રુપ આજે કાર્યક્રમ કરે છે. તે થકી અનેક યુવાનોને દૂષણમાં જતા અટકાવવામાં તમે સૌ લોકો જે કાર્ય કરો છો તેનો મને 100% અંદાજો છે, પરંતુ તમારી શક્તિ ખૂબ મોટી છે. તમે સૌ લોકો હજી વધુ સારું કામ કરી શકો છો, પરંતુ 26મી જાન્યુઆરી પૂર્ણ અને 27 જાન્યુઆરીથી આપણે પાછા આપણા કામે લાગી જઈએ તો આખા વર્ષ દરમિયાન તમે આ કાર્યક્રમ માટે છેલ્લા 2-3 મહિનામાં જે મહેનત કરી છે એ બધું ઝીરો ને પાણી થઈ જાય. એટલે આજે હું તમને સૌને એક નવું કામ આપવા આવ્યો છું. આ કામ છે દર મહિને એટલીસ્ટ તમે એક કોલેજ, એક યુનિવર્સિટી, ક્લાસીસ, યુથ ગેધરિંગ આની અંદર જાઓ, અને એ ગેધરિંગની અંદર તમે બીજું કંઈ ના કરી શકો તો કોઈ વાંધો નથી. માત્ર ને માત્ર એક જ વસ્તુ કરવાની છે. આજકાલ આપણે સૌ લોકો જાણીએ છીએ કે જેન્ઝી માટે બધા જ લોકો એક ફેશન થઈ ગઈ છે. ફેશન શું છે કે મિત્રોને હવે માય પાર્ટનર ઇન ક્રાઇમ, બધા જ લોકોને કોઈને કોઈ એવા ફ્રેન્ડ્સ હશે, પરંતુ એ ફ્રેન્ડ્સને દૂષણમાં જો કોઈ ફસાયું હોય અને એ ફ્રેન્ડની જો આ વાત છુપાવે તો એનાથી મોટું કોઈ પાપ ના હોઈ શકે. તો હું તમારી પાસે શું મદદ માંગવા આવ્યો છું? મારી આપ સૌ પાસે માત્ર એટલી જ અપેક્ષા છે કે આ પ્રકારના મિત્રોને ખોલીને બહાર આવવા લો. સુરત પોલીસ
ખૂબ અદ્ભુત કામગીરી કરી રહી છે આ દિશામાં. કોઈ વ્યક્તિ ડ્રગ્સના દૂષણમાં ફસાયો હોય અને એ વ્યક્તિને ડ્રગ્સના દૂષણમાંથી બહાર નીકાળવા માટે પોલીસ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવે છે, એના પેરેન્ટ્સને સમજાવવામાં આવે છે, એ લોકોને ભવિષ્યની આખી દિશા બતાડવામાં આવે છે. એની ઉપર કેસ દાખલ કરીને એનું જીવન બરબાદ કરવામાં નથી આવતું. અને સુરત આ દેશની અંદર પહેલું એવું શહેર છે કે જ્યાં પોલીસ દ્વારા આ પ્રયાસ ચાલુ કરવામાં આવ્યો. આજે આખા ગુજરાતની અંદર આપણે આ પ્રયાસ અને આ દિશામાં આગળ વધી રહ્યા છીએ. હવે આપણે સુરતીઓ જો સાથે મળીને એક આવા દૂષણની સામે ના લડી શકીએ તો આપણી તાકાતનો શું મતલબ ભાઈ? તો આપણે સુરતીઓ તો મોટા દિલવાળા લોકો છે. તો મારે આપ સૌ પાસેથી દર મહિને માત્ર 10, 15, 20 મિનિટની જ અપેક્ષા છે. અને આ 20 મિનિટ તમે આપશો તો અમારી જે લડાઈ છે એ લડાઈ વધુ મજબૂત બનશે. અને ડ્રગ્સ વેચનાર, ડ્રગ્સનું દૂષણ ફેલાવનાર આવા લોકોનો શું હાલ થાય છે એ તો હવે તમને સૌને અંદાજો છે, મારે હવે બોલવાની જરૂર નથી. પરંતુ આ સુરત શહેર ખૂબ નસીબદાર શહેર છે. ગુજરાત રાજ્ય એ એનથી બી વધુ નસીબદાર છે. કેમ? કારણ કે આ એક જ રાજ્ય એવું હશે સાહેબ કે જે રાજ્યમાં કોઈ વ્યક્તિનો ફોટો ગૃહમંત્રી જોડે હોય અને એને પકડવામાં આ રાજ્યની પોલીસ છોડતી નથી. એ એનું મોટામાં મોટું એક્ઝામ્પલ છે કે ડ્રગ્સના કિસ્સામાં, ડ્રગ્સના કોઈ બી કિસ્સા હોય કે ડ્રગ્સનું કોઈ બી દૂષણ હોય એની સામે ગુજરાત પોલીસ મજબૂતાઈથી લડે છે. તમારા બધાના આશીર્વાદ અને જ્યારે ભગવાન પાસે જાઓ ને ત્યારે આ પોલીસ માટે દુઆ માંગજો સાહેબ. કારણ કે આ પોલીસ એવી છે કે જે સરહદ ઉપર જઈને ભારત પાકિસ્તાનની સીમાઓ ઉપર, ભારત પાકિસ્તાનની સીમામાં પાકિસ્તાનથી ડ્રગ્સ ઘુસાડનાર લોકોને સીમા ઉપરથી પકડવાનું કામ કરે છે. 75 થી વધારે પાકિસ્તાનીઓ જેલના હવાલે બંધ કરવાનું કામ તમારી ગુજરાત પોલીસે કર્યું. આપ સૌ લોકોને ફરી એકવાર પ્રજાસત્તાક દિવસની આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. આ 77માં પ્રજાસત્તાક દિવસના દિવસે આપણે બીજું કંઈ ના કરી શકીએ તો કોઈ વાંધો નથી. દરરોજ ટીકાઓ કરવાની બદલે આપણાથી જે થતું હોય એ કામમાં આપણે સહભાગી બનીએ. દરરોજ આપણા દેશની ભૂલો શોધવાની બદલે આપણા દેશને સ્વચ્છ રાખવા માટે જો તમે કંઈક કામ કરી શકતા હો તો એ જરૂરથી કરજો. દરરોજ આપણી સિસ્ટમને ગાળો આપવાની બદલે આપણા ત્યાં આપણા સહભાગી, આપણા સાથી કોઈ ડ્રાઈવર તરીકે, કોઈ ડોમેસ્ટિક હેલ્પર તરીકે જો આપણા ઘરમાં કામ કરતું હોય તો એને સ્વાસ્થ્ય કઈ રીતે સાચવી શકાય તે દિશાની અંદર માર્ગદર્શન આપજો. આનાથી સારું કામ દેશભક્તિનું બીજું કંઈ ના કરી શકો તો કોઈ વાંધો નથી. પરંતુ દરરોજ કોસવાની બદલે આપણી અંદર શું શક્તિ છે એ શક્તિનો ઉપયોગ કરીને એક પગલું આગળ ભરો. પછી જુઓ તમે કેવી રીતે દેશ, આપણું નવું ભારત જે નવી દિશામાં આગળ વધી રહ્યું છે એ હજી વધુ ઝડપથી કઈ રીતે આગળ વધે. આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.